ભાગ્યોદય શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ. વિરમગામ સ્થિત દી ભાગ્યોદય શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આવનારા નવા શૈક્ષણિક વર્ષની તૈયારીના ભાગરૂપે સભાસદોના બાળકોને ઉપયોગી થાય તે હેતુથી સભાસદ દીઠ નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ મંડળીની ઓફિસ સુથારફળી ચોક એડીસી બેંકની બાજુમાં વિરમગામ ખાતે યોજાયો હતો. સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સભાસદોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળી દ્વારા દર વર્ષે શિક્ષણને પ્રોત્સાહન મળે અને સભાસદ પરિવારોને સહાયરૂપ થઈ શકાય તેવા હેતુસર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ ચોપડા વિતરણ કાર્યક્રમને સભાસદો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટર મુન્ના વોરા, વિરમગામ. દરેક સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. આજ રોજ દી ભાગ્યોદય શરાફી સહકારી મંડળી 5 ચોપડાનું વિતરણ કરી રહી છે. અમારા દરેક સભાસદ, જે લગભગ 7,000 જેટલા સભાસદ છે, દરેકને 5 ચોપડાનું એક પેકિંગ અમે ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ. પણ આ એક સરસ્વતી માતાનું કામ છે, એટલે આજે અમારી વચ્ચે ડૉક્ટર પ્રફુલ્લ રાવલ સાહેબ, જો સાહિત્યના ખાં કહી શકાય, બહુ મોટા વિદ્વાન છે અને સાહિત્યિક પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને કુમાર અને ડૉક્ટર છે, પોતે PhD થયેલા છે અને વિરમગામનું ગૌરવ છે. એટલે એમના હસ્તક અમે આજે ચોપડા વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે. બીજી જ એવી હસ્તી છે જે મારા ઇંગ્લિશના ટીચર છે, જસુભાઈ સાહેબ, વ્યાસ સાહેબ, જે પણ ખૂબ જ ખંતથી અમને ભણાવ્યા અને અમને આ લેવલે પહોંચાડ્યા. એટલે એમના હસ્તક પણ અમે આજે આ સરસ્વતી માતાનું કામ કરી રહ્યા છીએ અને દરેક સભાસદને અમે 5 ચોપડાનું વિતરણ કરી રહ્યા છીએ. એમના હસ્તક અમે આ વિતરણ કરી રહ્યા છીએ. જય હિન્દ. આશરે આ ચોપડા વિતરણનો જે પ્રોગ્રામ છે એ લગભગ અમને 15 લાખ રૂપિયામાં પરવડશે અને 15 લાખ જેટલા રૂપિયાનું અમે ચોપડાનું વિતરણ અમારા સભાસદોમાં કરીએ છીએ. અમે લગભગ વર્ષે 2-3 આવી ભેટની યોજનાઓ કરતા જ હોઈએ છીએ અને હજી પણ આવતા વર્ષોમાં અમે ભાગ્યોદય શરાફી સહકારી મંડળીનું નામ ઉજ્જવળ થાય એવી કાર્યક્રમો અમે કરતા જ રહીશું. જય હિન્દ. સહકારી મંડળી સરસ્વતીનું સ્મરણ કરી પોતાની પાસે જે કંઈ નફો થાય છે એ નફામાંથી દરેક ગામના વિદ્યાર્થીઓ, એટલે કે ભાગ્યોદયના જે સભ્યો છે, એમના સંતાનો નોટબુક વગર ના રહે અને પહેલા દિવસ તેમની પાસે નોટબુક હોય. સોમવારથી તો શાળાઓ નિયમિત ચાલુ થઈ જશે, ભણવાનું થઈ જશે. સમાજની આ વ્યવસ્થા છે કે જેની પાસે પૈસો છે એ જેની પાસે નથી અથવા છે પણ પોતે એનું દાન કરે છે. તો ભાગ્યોદયે આ જે પ્રણાલિકા શરૂ કરી છે એ બહુ સરસ છે. વિદ્યા જેવું કોઈ ઉત્તમ દાન નથી. આ ચોપડામાં કંઈક લખાશે અને ક્યારેક એ ચોપડો 5-15 વર્ષ પછી કોઈકના હાથમાં આવશે ત્યારે ભાગ્યોદય તો એના ઉપર વંચાવાનું જ છે. અને વંચાશે ત્યારે લાગે, લોકોને થશે કે આવી કોઈ સંસ્થા આપણા ત્યાં આગળ છે, હતી અને હશે, જે સમાજને કંઈક ને કંઈક ખપ લાગે છે. દરેક ભાગ્યોદયના ડિરેક્ટરને અભિનંદન આપતા મને ગર્વ થાય છે. ગામના લોકો ગામને યાદ કરે અને ગામનો વિકાસ કરે, એમાં આપણો બધાનો સહકાર હોવો જરૂરી છે. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપ્રકાશ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા